સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર આજે યુપી બિહારના હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા હતા। વેકેશન દરમિયાન પોતાના વતન યુપી બિહાર તેમજ અન્ય રાજ્યોમાં જવા માટે રેલવે સ્ટેશન આખું મુસાફરોથી ખીચોખીચ થઈ ગયું હતું। એક ટ્રેનમાં બેસી શકે તેના કરતાં 3 થી 4 ગણા વધુ મુસાફરો પ્લેટફોર્મ ઉપર આવી પહોંચ્યા હતા। રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો ધક્કામુક્કી થઈ અને લોકોની તબિયત ખરાબ થતા સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। રેલવે સ્ટેશનની સ્થિતિ જોઈને સી.આર. પાટીલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને વધારાની નવી 6 ટ્રેન દોડાવવાની રજૂઆત કરી હતી। કેન્દ્રીય મંત્રીએ સ્થિતિ જોઈને વધારાની નવી 6 ટ્રેન દોડાવવાની રજૂઆત સ્વીકારી હતી। સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડેલી ભીડની સમગ્ર સ્થિતિથી વાકેફ થઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા ઉમેદવાર સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ઉધના રેલવે સ્ટેશન ઉપર દોડધામ મચી ગઈ હતી। ગરમી વધુ હોવાને કારણે મુસાફરોની સંખ્યા વધતા કેટલાક મુસાફરોની તબિયત પણ લથડી હતી। તેમને રેલવે સ્ટેશન ઉપર સારવાર મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવી હતી। આ સ્થિતિને જોતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને અહીંથી સ્થિતિ અંગે માહિતગાર કરી વધારાની 6 ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી। સ્થિતિની ગંભીરતાને જોતા રેલવે મંત્રીએ પણ અગાઉ 6 ટ્રેન આપી હતી, પરંતુ વધારાની 6 ટ્રેન આપવા માટેની જાહેરાત કરી છે, જેથી યાત્રિકોને થોડી રાહત રહેશે। ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા હતા। ખૂબ અફરાતફરી થઈ હતી। એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એકસાથે સ્ટેશન પર હતા। કોઈ ધક્કામુક્કી પણ થઈ। કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી। એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે। મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે। એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ। આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું અને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે। એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે, તો ખોટી ભીડ ના કરે। પોતે પહેલાં ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે, જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મતલબ થઈ રહ્યા છે, સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે। આપના માધ્યમથી મારે સુરત, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે। હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। રેલવે તંત્રનો પણ આભાર માનું છું। ધન્યવાદ। ઉધના સ્ટેશન ઉપર મહદઅંશે યુપી બિહાર જેવા લોકો એકત્રિત થતા હોય છે। અહીંથી ટ્રેન માર્ગે તેઓ પોતાના માદરે વતન જતા હોય છે। વેકેશનનો સમય હોવાથી પોતાના ઘરે બાળકો અને પરિવાર સાથે જવા માટે મુસાફરો નીકળ્યા હતા, પરંતુ હાલત એટલી ખરાબ હતી કે એક ટ્રેનમાં જઈ શકે એના કરતાં વધુ સંખ્યામાં મુસાફરો પહોંચ્યા હતા। આવી સ્થિતિ ઊભી ન થાય એ માટે અગાઉ જ યુપી અને બિહાર તરફ જવા માટે વધારાની 6 ટ્રેન છોડવામાં આવી હતી, છતાં પણ આજની સ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળી હતી। પ્લેટફોર્મ ઉપર અને રેલવે સ્ટેશનના કેમ્પસ ઉપર હજારોની સંખ્યામાં યાત્રીઓ પોતાના માલ સામાન સાથે પહોંચ્યા હતા।